આજના સમયમાં 26, 28, 30, 32 વર્ષ ઉપરના યુવાન દીકરા દીકરીઓ માતા પિતાની અને પોતાની ભારે મહત્વાકાંક્ષાને કારણે આજે કુંવારા બેઠા છે. જો હજુ પણ વાલીઓ જાગૃત નહીં થાય તો પરિસ્થિતિ વધુ વિસ્ફોટક બની શકે છે. આજે આપણો સમાજ લગ્નને લઈને એટલો ભ્રમિત થઈ ગયો છે કે એકબીજાને સંબંધ ચિંધી વેવિશાળ કરાવવામાં રસ જ નથી. આજે સમાજમાં ઘણી એવી અપરિણીત છોકરીઓ 26, 28, 30, 32 વર્ષની ઉંમર થઈ હોય તો પણ કુંવારી છે. કારણ કે તેમના સપનાઓ તેમના સ્ટેટસ કરતા ઘણા ઊંચા છે. આવા ઘણા ઉદાહરણો છે અને આવી વિચારસરણીને કારણે સમાજની ઇજ્જત ખરાબ થઈ રહી છે. સુખી દાંપત્ય જીવન એ માનવીનું સૌથી મોટું સુખ છે તથા સાથે પૈસા પણ જરૂરી છે. પરંતુ પૈસાના કારણે સારા સંબંધોને નકારવા અમુક હદ સુધી ખોટું છે. વેવિશાળમાં પ્રથમ પ્રાથમિકતા સુખી સંસાર અને સારો પરિવાર હોવો જોઈએ. વધુ પૈસાની લાલસામાં સારા સંબંધોને નજરઅંદાજ કરવું ખોટું છે. એજ્યુકેટેડ હોનહાર દીકરો હશે અને જો દીકરીનો પણ સંપૂર્ણ સહકાર હશે તો સંપત્તિ ખરીદી શકાય છે, પણ ઊંચી અપેક્ષાઓ ખરીદી શકાતી નથી. હું માનું છું કે કુટુંબ અને છોકરો સારા હોવા જોઈએ, પરંતુ વધુના ચક્કરમાં સારા સંબંધોને હાથથી જવા ના દો. 30, 32 વર્ષની ઉંમર પછી લગ્ન નથી થતા તો પછી ઈચ્છાઓમાં બાંધછોડ કરીએ છીએ તો થોડી ઘણી બાંધછોડ વેવિશાળની લાયક ઉંમરે કેમ નહીં? અમુક ઉંમર વટાવ્યા પછી જો મેડિકલ ડોક્ટર કન્ડિશન અભિપ્રાયથી જોવામાં આવે તો વધારેમાં વધારે દીકરીની ઉંમર 20 કે 22 અને દીકરાની 23 થી 25 એ લગ્નજીવન માટે લોંગ ટાઈમ માટે સારું કહેવાય. પછી બનવા જેવા બનાવો બને અને તેના જવાબદાર અંતે તો માતા પિતા જ ગણાય. ટૂંકમાં વાત કરી એ તો પછી ઘણી સમસ્યાઓ ઊભી થાય છે. સમય અને ઉંમર એનું કામ કરે જ છે. આજે કુંડળી મેચિંગના કારણે પણ ખરાબ સ્થિતિ બની છે. જ્યાં છોકરામાં બધા ગુણો છે ત્યાં કુંડળી મળતી નથી અને બધું સારું હોવા છતાં કુંડળીના કારણે લોકો સંબંધ કરવો છોડી દે છે. ત્યારે તમે વિચારો કે જે લોકોના 36 માંથી 26 અથવા તો 36 માંથી 36 ગુણો મળી આવે છે તેમ છતાં તેમના જીવનમાં સમસ્યાઓ ઊભી થાય છે. કારણ કે છોકરાના ગુણો જોયા નથી, ફક્ત કુંડળી મેચિંગના આધારે સંબંધ કર્યો છે. આજના શિક્ષિત વાલી અને બાળકો પણ આવા કુંડળીના ચક્કરમાં જે જોવાનું છે એ ચૂકી જાય છે અને પછી પસ્તાવાનો પાર રહેતો નથી. આજના સમયે સમાજમાં સારું પાત્ર શોધવામાં 4-5 વર્ષ નીકળી જાય છે. ઉચ્ચ શિક્ષણ કે નોકરીના નામે પણ સમય પસાર કરવાનું અનોખું બહાનું કાઢીને ઉંમર વધવા દે છે. આજકાલ તો અમુક અર્થહીન અદ્ભુત સવાલો પૂછવાની પણ પરંપરા થઈ ગઈ છે. જેમ કે પોતાનું ઘર છે કે નહીં, જો હોય તો ફર્નિચર કેવું છે, ઘરમાં કેટલા રૂમ છે તથા તે મોટું છે કે નાનું છે, કયા એરિયામાં છે તથા લોન ચાલુ છે કે નહીં, જીવનશૈલી અને ખાણી પીણી કેવી છે,